હેલો મિત્રો, કેમ છો બધા? હું છું ગયર રોશની. સ્વાગત છે તમારું ઉર્વશી બ્યુટી પાર્લરના મિની વ્લોગમાં. તો જો તમે આપણે જેસલમેરના કિલ્લામાંથી નીકળીને બીજે તળાવે જાય છે, એનું નામ તો મને ભૂલાઈ ગયું, એટલે હવે ખબર નહીં. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ત્યાં આવી ગયા એટલે આ બેને બહુ ગરમી થતી હતી ત્યાં તો બેસી ગયા. અમારા બેન જોવે છે બધી ઘર. જોઈ શકો તમારી પાછળ તળાવ દેખાય છે. અત્યારે તો ટૂંકમાં એટલું બધું પાણી છે નહીં એમાં, બાકી ગરમી તો બહુ થતી હતી. ટૂંકમાં તડકો લાગતો હતો વધારે. બેનને તેડવા પડ્યા, તડકો લાગતો હતો એટલે કે તેડી લો. ફૂલ તડકો હતો, કંઈ જ નહોતું દેખાતું. બાકી ફોટોશૂટ માટે આ રીતનું મૂકેલું હતું, આઈ લવ જેસલમેર. પછી આપણું ડેઝર્ટ રાખેલું હતું, ત્યાં આપણે જઈએ છીએ. બાકી જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. બાકી મને બહુ હજી આવડતું નથી, પણ હું ટૂંકમાં શીખું છું. મારે તો મારા પાર્લરના માટે છે. આ તો ફરવા નીકળ્યા એટલે બનાવ્યા છે. પછી બેનને બહુ હેત આવતો હતો મમ્મા ઉપર. આ રીતનું રણ જ હતું એ બાજુ, વધારે પડતું હતું. અને અમે જ્યાં અત્યારે ડેઝર્ટે જઈએ છીએ ત્યાં તો ફૂલ રણ જ. પછી અમે જીપમાં બેસી ગયા. ડેઝર્ટે પહોંચીને અહીંયાથી અમારી કાર મૂકીને એ લોકોના જીપમાં ફૂલ મોજ કરાવી. એ તો લેવાનોય નહોતો, કારણ કે પકડીને બેસવું કે આ લેવો એવું સમજાતું નહોતું, એટલે નથી લીધું. પણ બહુ મજા આવી. જે પણ લોકો ફરવા આવતા હોય ને, આ તો કરવું જ જોઈએ, મોજ તો લેવી જ જોઈએ આવીને રાઈડની. અહીંયાથી થોડે દૂર આની રાજસ્થાનની ને પાકિસ્તાનની બોર્ડર આવી જાય છે. બાકી અમારા બેનને જો ધૂળમાં તો બહુ જ ગમે રમવું. ઘરે તો મળે નહીં, અહીંયા આવ્યા હોય એટલે. હવે પાછા અમને અમારા ડેઝર્ટે ઉતારી દેવાના છે. ત્યાં લઈ જાય છે અમને. ત્યાંને બધી ટૂંકમાં રાઈડ કરાવીને કેમલ રાઈડ કરી હતી. બાકી જોઈ શકો તમારી પાછળ બધું કેવું છે ને. બાકી પકડીને તો બેસવું જ પડે ફરજિયાત. થેન્ક યુ.